ખરાબાની અલગ અલગ જમીનમાં ગેરકાયદેસર ખનન કરવામાં આવે છે, જેને અટકાવવા માટે રજૂઆત કરાઈ। છેલ્લા ઘણા સમયથી ગૌચરની જમીનમાંથી માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર પથ્થરો કાઢી બ્લાસ્ટ કરવામાં આવતા હોવાની ફરિયાદો છે। રૂપાવટી તેમજ વેળાવદર ગામના મુખ્ય રસ્તા પર વિસ્ફોટ કરવામાં આવતા અવરજવર કરતા લોકોને જીવનું જોખમ રહે છે, જેથી ગેરકાયદેસર ખનન અટકાવી ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। આગામી 30 દિવસમાં ગૌચરની જમીન ખુલ્લી કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે પશુઓને લાવી રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારી માલધારી સમાજની એક જ માગણી છે કે હાલ અમારી જે ગૌચરની જમીન છે એ ગૌચરની જમીનની અંદર મોટા પાયે ખોદાણ કરેલ છે અને હાલ પણ એ લોકો ખોદકામ કરી અને સફેદ પથ્થર કાઢવામાં આવે છે। જે કંઈ અમારું કિંમતી ખનીજ છે ગૌચર એની અંદર એ લોકોએ કિંમતી ખનીજ કાઢી લીધેલ છે અને હાલ પણ એ લોકો ખનીજ કાઢે છે। ત્યાં અમારા ગામની અંદર 5,000 પશુ છે। વેરાવદર, રૂપાવટી, અંકેવારિયા, ખોડું અને માલ ઢોરીને આ ખનીજ ખાતામાં ખોદવામાં આવ્યું છે, ખોદી કાઢ્યું છે બધું। એટલે લગભગ 50 ઓછામાં ઓછી 100 ને કંઈક 52 વીઘા જમીન તો ગૌચરની ખોદી કાઢી છે અને માલ ઢોરવાળાને બહુ નડતર થાય છે, કારણ કે આ વસ્તુ રહીને ખોદકામ 20-25 વર્ષથી ચાલુ છે। આટલી ઉંમરે ઢોરા સારવા જવું છે, ખરાબ રવા દીધો નથી અને ગાડીઓ રાત નથી ભરાય। ગામના ને બહાર ગામના વેરાવદરના રૂપાવટીના ઢોર અહીંયા સરવા આવ્યા ગૌચરમાં ખરાબામાં આ બધું ખોદી કાઢ્યું, કઈ રવા નથી દીધું। હવે 2-4 ઢોરા રહ્યા ગુજરાત ચલાવવા હું લઈને જઉં છું, બાકી આખું 5,000 ગાયું છે અમારા ગામના પાદરમાં, 3,000 વેરાવદરમાં છે, 1,000-2,000 રૂપાવટીમાં, બધા આડીને આવ્યા ખોડુમાં। પાટણમાં આશા વર્કર બહેનોએ પડતર માંગને લઈ કલેક્ટરને આવેદન આપ્યું। સરકાર દ્વારા સોંપાયેલી ઓનલાઈન કામગીરીને લઈ મહિલાઓએ રજૂઆત કરી। આશા વર્કર બહેનોએ સરકાર સ્માર્ટફોન અને રિચાર્જ કરી આપવાની માંગ કરી। સાથે જ સમાન કામ સમાન વેતનનો કાયદો લાગુ કરવા, ઇન્સેન્ટિવ પ્રથા રદ કરવા, કાયમી કર્મચારી બનાવવા સહિતની 11 મુદ્દાઓને લઈ કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ હતી। જો માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ। આ તમામ મહિલાઓને ઓનલાઈન કામગીરી કરશે તો જ પગાર એમને મળશે, એ પ્રકારનું એક ફરમાન કરવામાં આવ્યું છે। મારી બહેનોએ ભૂતકાળમાં માતા મરણ અટકાવ્યું, બાળ મરણ અટકાવ્યું ને પોલિયો નાબૂદ પણ કર્યો છે અને આગળ પણ તમામ કામગીરી કરવા માટે તૈયાર છે, પરંતુ ઓનલાઈન કામગીરીની અંદર બહેનો પાસે સ્માર્ટ મોબાઈલ નથી, બહેનોને રિચાર્જ કોણ કરી આપશે, લાભાર્થી ગેરહાજર હશે, એવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે।